નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે। અદાણી અને હિંડનબર્ગ મામલે ગઈકાલે સુપ્રીમ કોર્ટે 10:30 વાગે ચુકાદો આપ્યો હતો। ગત 24 નવેમ્બરે સુનાવણી યોજાઈ હતી, જેમાં કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો। તે વખતે કોર્ટે કહ્યું હતું કે એવા કોઈ નક્કર પુરાવા નથી જેના આધારે સેબી પર શંકા કરી શકાય। 24 જાન્યુઆરી 2023ના રોજ અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગે અદાણી જૂથની તમામ કંપનીઓ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ઘણા બધા આક્ષેપ કરાયા હતા। અદાણી જૂથે તેને નકારી કાઢ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 30 મિનિટમાં 2 ભૂકંપના આંચકા। અફઘાનિસ્તાનમાં 30 મિનિટમાં 2 વાર ભૂકંપના આંચકા આવ્યા છે। મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં મોડી રાત્રે 12 વાગ્યે અને 28 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 4.4ની માપવામાં આવી છે। બીજો આંચકો 12 વાગ્યે અને 55 મિનિટની આસપાસ આવ્યો હતો। બીજા આંચકાની તીવ્રતા 4.8ની મપાઈ છે। મોડી રાત્રે આવેલા ભૂકંપથી લોકો આશ્ચર્યચકિત પણ થઈ ગયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થિનીઓની છેડતી। છોટાઉદેપુરમાં ચાલુ જીપે છેડતીનો કિસ્સો બન્યો છે। બચાવ કરવા જતા 2 વિદ્યાર્થિનીઓને જીપમાંથી છલાંગ લગાવી હતી અને ઈજાગ્રસ્ત થઈ હતી। તેમને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાય છે। ઘટના બાદ વાલી સમાજમાં રોષ વ્યાપી ગયો છે। પોલીસે જીપ ચાલક અશ્વિન ભીલની અટકાયત પણ કરી છે। કિરણ અને પરેશ નામના વ્યક્તિ ફરાર થયા છે। પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આવું કૃત્ય કરનાર સાથે કેવો ન્યાય થવો જોઈએ તે તમે કમેન્ટમાં જણાવી શકો છો। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।